હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતીની અંદર નવા પાઠ્યપુસ્તક 2024 પ્રમાણે ચોથું ચેપ્ટર ચાલો ચરણ ઉપાડો, જેનું આપણે શું જોવાના છીએ? સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો અને તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો ચોથું ચેપ્ટર છે ચાલો ચરણ ઉપાડો, જેનું જોઈએ સ્વાધ્યાય સોલ્યુશન। તો પેલું છે વાતચીત। તો આ કાવ્યની કઈ પંક્તિ સાંભળવી તમને ગમી, શા માટે? તો આ કાવ્યની ભીડે લાસવ દ્વાર ઉઘાડો બંધુ ચાલો ચરણ ઉપાડો પંક્તિ મને ગમી, કારણ કે એમાં રાષ્ટ્ર સેવા માટે રાષ્ટ્ર સેવકોને ભેદ સગડા ભૂલીને આહવાન કર્યું છે। સમગ્ર કુચ ગીતની એ ધ્રુવ પંક્તિ છે। તમે કોઈ કામ માટે બીજાની મદદ કેવી રીતે મેળવશો? તો કોઈ કામ માટે બીજાની મદદ લેવા માટે એ કામનો હેતુ, એના નિસ્વાર્થ ભાવની વાત નમ્રતાથી કરીશ। કામનું મહત્વ સમજાવીને તેમની મદદની અનિવાર્યતા અંગે વાત કરીશ। તમને કયું ગીત ગમે છે? કેમ? મને આપણું ભારતનું રાષ્ટ્રગીત જન ગણ મન ગમે છે। સમગ્ર રાષ્ટ્ર નું ગૌરવ તેમજ અનેકતામાં એકતાનો રાષ્ટ્ર મંત્ર એમાં પ્રગટ થયો છે। એકલા થઈ શકે અને સમૂહમાં થઈ શકે એવા કયા કયા કામ છે? તો એકલા થઈ શકે તેવા કામ નાહવું, સૂવું, વાંચવું વગેરે। સમૂહમાં થઈ શકે તેવા કામ રમતો રમવી, શાળામાં અભ્યાસ કરવો, વિવિધ સ્પર્ધાઓ કરવી વગેરે। અમુક કામો છોડીને લગભગ ઘણા બધા કામ સમૂહમાં કરી શકાય છે। સમૂહમાં એટલે કે બધાની સાથે મળીને કરવાથી કામ સફળ થવાની શક્યતાઓ વધી જાય છે। તો વિદ્યાર્થી મિત્રો, સરસ મજાના આ સ્વાધ્યાય સોલ્યુશનની તમારે પીડીએફ જોતી હોય કે પછી તમારે ધોરણ 7ના તમામ વિષય એટલે કે દરેક વિષયના શું જોતા હોય, વિડીયો લેક્ચર જોતા હોય તો એ તમને મળી જશે। ક્યાંથી મળશે હું તમને જણાવી દઉં। તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન, જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરવાના છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો, જેમાં તમને નીચેની તમામ પ્રકારની માહિતી મળવાની છે, જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અને અભ્યાસની સમજૂતીના વિડીયો, વિષય પ્રમાણેનું તમારું મટીરિયલ, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, પરીક્ષાના પેપરો, જુદા જુદા જિલ્લા પ્રમાણેના એકમ કસોટી, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, સ્વાધ્યાય પોથી, બરાબર। તો ચાલો ગેમ ડાઉનલોડ કરો, ત્યાં ડાઉનલોડ કરી ઓપન કરી આ પેજ ખોલવાનું, એમાં તમારા મમ્મી અથવા પપ્પાના મોબાઈલ નંબર નાખવો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સની અંદર જુદા તમારા ધોરણમાં જઈ અને જુદા જુદા પેડ પ્લાન મેળવી શકશો। એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, એમાં તમારું ધોરણ પસંદ કરી, વિષય પસંદ કરી પાઠ વાઇઝ વિડીયો જોઈ શકો છો। તો જોઈએ આગળ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 5, તમે કોઈ ધ્યેય સિદ્ધ કરવા માટે શું શું કરશો? તો ધ્યેય સિદ્ધ કરવા માટે આપણે આપણી ઈચ્છા શક્તિને પ્રબળ બનાવવી જોઈએ અને ધ્યેય પ્રાપ્તિની દિશામાં સખત મહેનત કરવી જોઈએ। એ માટે પ્રબળ ઈચ્છા શક્તિ અને તે દિશામાં સતત પુરુષાર્થ કરીને ધ્યેયની સિદ્ધિ માટે તન, મન અને ધન અર્પણ કરીશું। તમે કોઈ પ્રતિજ્ઞા લીધી છે ક્યારે? હા, મેં મારા દાદાજીની પ્રેરણાથી શેરી સ્વચ્છતાની, પાણી બચાવવાની અને પશુ સેવાની પ્રતિજ્ઞા એમના જન્મદિને લીધી છે। આ પ્રતિજ્ઞાને પૂર્ણ કરવા હું સતત તે અંગેના કાર્યો પણ કરું છું। આગળ, શબ્દ અને તેનો અર્થ વાંચો। અર્થના આધારે વિકલ્પમાં આપેલા વાક્યોમાંથી જે સાચા હોય તેની આગળ ખરું કરો। વેગ, ઝડપ। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા હકીકતમાં ત્રણેયમાં અર્થ સાચો છે, કેમ કે ઢાળ પર સાયકલ સડસડાટ સરકે નીચે ઉતરતી હોય તો એનો વેગ રોકવા માટે બ્રેક લગાવવી પડે। ચિત્તો પૃથ્વી પરનું સૌથી વધુ વેગથી દોડતું પાણી છે, ઝડપથી। સ્કૂટર ચાલુ કર્યા પછી વેગ વધારવા એક્સિલેટર આપવું પડે। તો મિત્રો, ત્રણેય વાક્ય છે એ કેવા છે? તો કે સાચા છે। ખ્યાલ આવે છે? આગળ, એવું નથી કીધું એકમાં જ, બરાબર? જે સાચા હોય ત્યાં ખરું કરવાનું છે। બીજું, ભેખ લેવો। કોઈ ધ્યેયની પાછળ સર્વસ્વ છોડીને પડવું। તો ધારેલી સફળતા મેળવવા તે ભેખ લઈને મહેનત કરી રહ્યો છે। જય જયકાર, જીતની ખુશાલીનો પોકાર। તો ઓલિમ્પિક ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ દ્વારા સારું પ્રદર્શન થતા ચારેકોર જય જયકાર થઈ ગયો। જય જયકાર કરતા કરતા સરઘસ આગળ વધી રહ્યું હતો। ઉદાહરણ મુજબના શબ્દો શોધીને લખો અને વાક્ય પ્રયોગ કરો। પળ પળ।
તો પળપળનો યોગ્ય ઉપયોગ કરે એ જ સમજદાર. ટકટક, નાની નાની વાતોમાં ટકટક કરવાથી કામ બગડે. ટપટપ, મમ્મીનો ઠપકો સાંભળીને નેહાની આંખમાં ટપટપ આંસુ સર્યા. ધગધગ, અંધારી રાતે ડરપોક મેહુલને ધગધગ થવા લાગ્યું. ચટચટ, બિલાડી ચટચટ ખીર ચાટી ગઈ. ગટગટ, મુન્ની ગટગટ દૂધ પી ગઈ. ચલો, કૌંસમાં આપેલા શબ્દોનો યોગ્ય ઉપયોગ કરી નીચેના વાક્યો પૂરા કરો. તો સફળતા મેળવવા અવિરત મથવું જોઈએ. ધ્રુવના તારાનું સ્થાન અવિચલ છે. મજબૂત મનોબળ ધરાવતી વ્યક્તિ માટે કોઈ જ કામ અશક્ય નથી. મન અશક્ત હોય તો શારીરિક બળ એકલું શું કરે? અડગ મનના માનવીની હિમાલય નડતો નથી. કૌંસમાંથી યોગ્ય શબ્દ મૂકો. ચાલો ચરણ ઉપાડો છોને પર્વત આડો. ચાલો ચરણ ઉપાડો સાથે પગલા માંડો. ચાલો ચરણ ઉપાડો કૂદી જઈએ ખાડો. ચાલો ચરણ ઉપાડો છોને ઊંચી વાડો. ચાલો ચરણ ઉપાડો દોડો રાતને દાડો. ચાલો ચરણ ઉપાડો ડરાવે નહીં કે ત્રાળો. ચાલો ચરણ ઉપાડો. ઉદાહરણ મુજબના વાક્યો બનાવીને લખો. ચાલો જમી લઈએ, ચાલો કસરત કરીએ, ચાલો રમત રમીએ, ચાલો સાથે ફરવા જઈએ, ચાલો બેઠા બેઠા પ્રાર્થના કરીએ, ચાલો વૃક્ષો વાવીએ, ચાલો હવે ગૃહ કાર્ય કરીએ. ચાલો, વાક્યની શરૂઆત ચાલો, દોડો, કહો, બોલો, જુઓ, ઉઠો જેવા શબ્દોથી કરો. શ્વાસ ભરીને દોડવા લાગો. ચાલો શ્વાસ ભરીને દોડવા લાગો. ઉઠો, શ્વાસ ભરીને દોડવા લાગો. ધ્યાન આપીને વાંચવા લાગો. ચાલો ધ્યાન આપીને વાંચવા લાગો. જુઓ, ધ્યાન આપીને વાંચવા લાગો. સામેના મકાનમાં આગ લાગી. દોડો, સામેના મકાનમાં આગ લાગી. ઉઠો, સામેના મકાનમાં આગ લાગી. ડુંગર કેટલો દૂર છે? કહો, ડુંગર કેટલો દૂર છે. જુઓ, ડુંગર કેટલો દૂર છે. આગળ કહો. કહો શું જોઈએ છે? બોલો, શું જોઈએ છે? બોલો. ક્યારે આવો છો? કહો, ક્યારે આવો છો? ઓકે. આગળ કાવ્ય વાંચો અને પછી તમારે એના શું કરવાના છે? પ્રશ્નના જે જવાબ છે એ પ્રશ્નના જવાબ તમારે આપવાના છે. રસ્તામાં કેવા કેવા સંકટ આવી શકે? રસ્તામાં કાંટા, કાંકરા, ધોમ ધકતી રેતી અને ખાંડાની ધારે ચાલવા જેવા સંકટો આવી શકે. સંકટની પરિસ્થિતિમાં શું કરવું જોઈએ? સંકટની પરિસ્થિતિમાં આપણે હિંમતથી હારી જવું ન જોઈએ. મુશ્કેલ માર્ગ કાપનારે શી કાળજી રાખવી જોઈએ? મુશ્કેલ માર્ગ કાપનારે સ્વાર્થની ભાવના ન રાખવી જોઈએ. તેણે શિસ્ત તેમજ સેવાના માર્ગે ચાલવું જોઈએ. પંથ તારો કાપ્યે જા દ્વારા શો સંદેશ આપ્યો છે? તો પંથ તારો કાપ્યે જા કવિતા દ્વારા કવિએ દરેક પગલે સાવધ રહીને પ્રેમાળતાના પ્રગટાવવાનો, અંતરને અજવાળવાનો, કાંટા કાંકરા ધોમ ધકતી રેતી અને ખાંડાની ધારે ધૈર્ય ધરીને ચાલવાનો, હિંમત ન હારવાનો, સ્વાર્થ સામે ન જોવાનો, શિસ્ત, શાંતિ અને સેવાનો પાઠ સૌને આપવાનો સંદેશ આપ્યો છે. 5 અક્ષરવાળા જોડાક્ષર ધરાવતા શબ્દોની યાદી તૈયાર કરો અને તેનું ઉચ્ચારણ કરો. હિમાચ્છાદિત હર્ષવર્ધન સાંસ્કૃતિક વિશ્વવિખ્યાત મહત્વપૂર્ણ વ્યક્તિ કેન્દ્રીય યાજ્ઞવલ્ક્ય ઉચ્ચ પ્રદેશ રાજ્યાભિષેક પાઠ્ય પુસ્તક. ચલો, ઉપરની યાદીમાંથી વાક્ય બનાવો. હિમાચ્છાદિત પ્રદેશમાં ભારે હિમવર્ષા થઈ. શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં તમને આમંત્રણ છે. આખો પ્રસંગ આમ તો વ્યક્તિ કેન્દ્રિત રહ્યો. મારા મિત્ર હર્ષવર્ધન વ્યાકરણ શાસ્ત્રી છે. હર્ષવર્ધન ગામના મહત્વપૂર્ણ કાર્યોને પ્રથમ પસંદગી આપવામાં આવી. ચાલો, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને પ્રશ્ન વાક્ય બનાવો. શાળામાંથી જાન્યુઆરી મહિનામાં પ્રવાસે જઈશું. શાળામાંથી ક્યારે પ્રવાસે જઈશું? મારા મમ્મીના જન્મદિવસે દીકરીએ ભેટ આપી. મારા મમ્મીના જન્મદિવસે કોણે ભેટ આપી? અરવલ્લી ગુજરાત રાજ્યનો જિલ્લો છે, તો અરવલ્લી કયા રાજ્યનો જિલ્લો છે? પપ્પા પ્રવાસમાંથી મારા માટે રમકડું લાવ્યા, તો પપ્પા પ્રવાસમાંથી મારા માટે શું લાવ્યા? ચિંટુ મીનુ વિદેશ ફરવા ગયા. ચિંટુ મીનુ ક્યાં ફરવા ગયા? ઓકે. ચલો, આપેલી પંક્તિઓનો ભાવાર્થ ગુજરાતીમાં લખો. रुक जाना नहीं तो कहीं हार के, कांटों पे चल के मिलेंगे साए बहार के. એટલે તમે હાર માનીને ક્યાંય રોકાશો નહીં. મિત્ર, હિન્દી મૂવીનું ગીત છે. મુશ્કેલીઓનો સામનો કરવાથી જ તમને સફળતા મળશે. તમે હાર માનીને થંભી જશો નહીં. કાંટા ઉપર ચાલતા ચાલતા જ વસંત મળશે. એક રાસ્તા હે જિંદગી જો થમ ગયે તો કુછ નહીં. છે ને? તો જીવન એક પથ છે, જો થોભી ગયા તો કશું નથી. જીવન એક અંત વગરનો રસ્તો છે, જો તમે અટકી ગયા તો કંઈ મેળવશો નહીં. એક કદમ કિસી મુકામ પે જો જમ ગયે તો કુછ નહીં. એટલે કે આ કદમ પગ
જો કોઈ મુકામે અટકી ગયા તો કશું નથી. આ ચરણ જો કોઈ સ્થળે અટકી ગયા તો તમે કંઈ પ્રાપ્ત કરી શકશો નહીં, માટે મહેનત કરતા રહો. ચલો આપેલા પ્રશ્નોના જવાબ લખો. કવિ કેવી રીતે ચાલવાનું કહે છે? કેમ? માત્ર ઊભા રહેવાથી અને ચાલતા રહેવાથી જીવનમાં કેવો ફેર પડશે? આ કાવ્ય દ્વારા શો સંદેશ મળે છે? તો વિદ્યાર્થી મિત્રો, સરસ મજાના સ્વાધ્યાયના સોલ્યુશનની આપણે વાત કરી. આની પીડીએફ કે પછી તમારે ધોરણ 7ના તમામ વિડીયો લેક્ચર જોતા હોય તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળી જશે. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.